રાજકોટ મનપાના મેયરની ગાડી પર મહિલાઓના કપડાં સૂકવવાનો મામલો. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરની સ્પષ્ટતા. પ્રયાગરાજ ખાતે મેયર નયનાબેન પેઢડિયાની ગાડી પર મહિલાઓના કપડાં સુકાતા હોય તેવા ફોટો આવ્યા હતા. સામે મેયરની ગાડી પર કપડાં ન સુકાવા જોઈએ, આ તદ્દન ગેરવ્યાજબી વાત. જયમીન ઠાકર સરકારી ગાડી છે, તેના પર કપડાં તો ન જ સૂકવવા જોઈએ. જયમીન ઠાકર મેયર મંજૂરી મેળવીને રાજ્યની બહાર ગયા છે. કિલોમીટર દીઠ ₹2 મેયરને ચૂકવવાના રહે છે. સ્ટેન્ડિંગમાં ઠરાવ છે તે મુજબ ભાડું પણ ચૂકવવાનું રહે છે. બાઇટ. જયમીન ઠાકર, સ્ટેન્ડિંગ ચેરમેન, આરએમસી. 10 વર્ષ પહેલાનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે. માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય, ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું, પરંતુ ગુજરાત બહાર જ્યારે કોઈ પણ પદાધિકારી જાય, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કે નેતાશ્રી કે દંડકશ્રી, રાજકોટ મહાનગરપાલિકામાં 5 પદાધિકારી પાસે સરકારે કાર આપી છે, અન્ય મહાનગરપાલિકાની જેમ જ. પરંતુ ગુજરાતની બહાર જ્યારે માનનીય મેયરશ્રી જતા હોય છે ત્યારે એમના જે ડ્રાઈવર હોય છે એ સરકારી ડ્રાઈવર હોય છે. ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે. રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે. ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે. અને જે તફાવત થાય છે, સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના, પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માનનીય મેયરશ્રી ચૂકવી દેશે. એ ગેરવ્યાજબી વાત છે, એ હું સ્વીકારું છું. એ ગેરવ્યાજબી વાત છે, ન થવું જોઈએ. કારણ કે ગાડી એ સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ. આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું, ન થવું જોઈએ. કમિટીના ચેરમેન હોય, મેયર હોય કે કોઈ પણ પદાધિકારી હશે, આ ચોક્કસથી ઠરાવ બદલવામાં આવશે ને આવશે. આ પ્રજા માટે બેઠા છીએ. એક સિટીઝન તરીકે ઇનોવા કોઈ પણ વ્યક્તિ લઈ જાય છે, એને જે ભાવ પડશે એ જ ભાવે કોઈ પણ પદાધિકારીને ચૂકવવાના રહેશે.